અને અમારે હિન્દુસ્તાનમાં તો ફોન સોશિયલ મીડિયા ઘરે આટલા માણસ હોય તોય કોઈની હારે વાત નથી કરતું. એટલા બધા સોશિયલ મીડિયામાં ઇન્વોલ્વ હોય. એટલે હું તો ઇન્ડિયામાં છેલ્લા કેટલાય વર્ષથી કહું છું કે જુદા પ્રકારનો ઉપવાસ કરો, વ્રત રાખો કે 15 દિવસમાં એકવાર મારે સેલ ફોન ઉપવાસ છે. ત્યારે સેલ ફોનને અડવાનું નહીં. બીજે દિવસે મિસ્ડ કોલ જેટલા જુઓ, કોલ રિટર્ન કરો. સામે વાળો કે ગઈકાલે કેટલા તમને ફોન કર્યા, 5 તો મિસ કોલ તમે જોજો હશે. એક મેં જોયા ને એટલા માટે તમને. તો કેમ તમે જવાબ, મારે ગઈકાલે વ્રત હતું. શેનું વ્રત? ગઈકાલે કાંઈ એકાદશી તો નહીં, મારે સેલફોન વ્રત હોય ને ભાઈ. સેલફોન ઉપવાસ હોય છે 15 દિવસમાં એકવાર, કરવા જેવું. આ સેલફોન જે વ્યસન બની જાય છે ને એનાથી બચશો. અને જો ઘરના બધાય એક જ હારે એ વ્રત કરે ને તો બહુ સરસ. આપણને સમજાય કે ઘરમાં માણસો હારા છે, વાત કરવા જેવા છે. ટેકનોલોજીનો કેટલો ઇમ્પેક્ટ છે આપણા હ્યુમન લાઈફ ઉપર. તો ધીમે ધીમે આપણે એને જે આધીન થઈ જઈએ છીએ ને, એ જે ગુલામી આવી જાય છે એની તકલીફ. સેલફોન ખરાબ નથી, ટેકનોલોજી જરાય ખરાબ નથી, પણ આપણે જે એને આધીન થઈ જઈએ છીએ. તમે ઘરમાં તમારા પરિવારજનો સાથે રહેતા હોવા છતાં આ સેલ ફોનના એડિક્શનને કારણે ડિસ્કનેક્ટ થઈ જાઓ છો ઘરના લોકોથી. વર્ચ્યુઅલી કનેક્ટેડ. જો મારા આટલા ફ્રેન્ડ્સ છે આમાં ફેસબુક ઉપર ને ફ્રેન્ડ્સ હોય છે ને, તો વર્ચ્યુઅલ આટલા ફ્રેન્ડ, એકચ્યુઅલ કોઈ નહીં. વર્ચ્યુઅલી આખી દુનિયા સાથે કનેક્ટેડ અને એકચ્યુઅલી ઘરનાથી પણ ડિસ્કનેક્ટ. નહીં બાપા સાથે વાત કરવાની, નહીં માને હરખો જવાબ આપવાનો. આ સેલફોનનો પ્રભાવ જુઓ. એડિક્શનની હદે આ વસ્તુ આવી. અને પછી શું થાય ખબર? તમે તમારી જાતને જે ડિસ્કનેક્ટ કરતા જાઓ છો ચારે બાજુથી, એક સમય એવો આવશે કે બધા એમ સમજી લેશે કે આની પાસે ટાઈમ જ નથી હોતો, અથવા તો આને રસ જ નથી વાત કરવા. 2 જણા સામસામે બેઠા હોય ત્યારે કમસે કમ ફોન એક બાજુ મૂકી દેવો જોઈએ. કારણ કે ત્યારે જો પાછા તમે ફોન આંબળ્યા કરો ને તો સામેવાળો ઓફેન્ડેડ ફીલ કરે. એ પણ એક પ્રકારનો અવિવેક છે કે કોઈક આપણા મહેમાન થઈને આવ્યા હોય આપણે ઘરે, આપણી સાથે વાત કરતા હોય ને આપણે ફોનમાંથી જ તે માથું ઊંચું ન કરીએ. એક જાતનો અવિવેક છે. આ નનકુડા એવા ટુકડાએ પરિવારના ટુકડા કરી નાખ્યા. નહીં તો ઢુકડા હતા બહુ. ઢુકડા એટલે નજીક. એટલે આમ દીકરો અમેરિકામાં રહેતો હોય કે બીજો અમેરિકામાં રહેતો હોય ને આપણે આમ ડિસ્ટન્સ એને ઓછું કરી નાખ્યું, પણ પેલા અંતરથી અંતરના ડિસ્ટન્સ વધી ગયા. જોવા માટે આંખ્યું હોય પણ જોવાનું કશું ના હોય. ન કોઈ વસ્તુ, ન કોઈ વ્યક્તિ. તમે કલ્પના કરો તમારી લાઈફ કેવી હોત. એટલે ભાગવતમાં લખ્યું છે, ભગવાને દ્રષ્ટા હતો, દ્રશ્ય નહોતું. આપણે માના ગર્ભમાં હોઈએ ને વાલા, ત્યારથી આપણી અંદર ચેતના તો આવી જ જાય છે, પ્રાણ આવી જાય છે, દિલ ધબકારા મારવાનું ચાલુ કરી દે છે, હાર્ટ એનું કામ શરૂ કરી દે.
બાળકનું બ્રેન એ પણ એનાથી બ્લેસ્ડ વિથ બ્રેન. અને માના ગર્ભમાં એની પાસે આંખ પણ હોય છે, પણ માના ગર્ભમાં એની દુનિયા કેવી હોય? પણ કંઈક એને ઝીણું ઝીણું સંભળાય તો છે. એટલા માટે માં કથા સાંભળે તો એ બાળક ઉપર એની અસર થાય, પેટમાં રહેલા બાળક ઉપર. ઘરમાં ઝઘડા ચાલતા હોય અને ઝઘડાથી ત્રસ્ત હોય માતા, એની પણ અસર સગર્ભા માતાના ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે. અને એટલા માટે સગર્ભાવસ્થામાં આપણે ત્યાં કથા સાંભળવાની વાત છે. તમે સારું વાંચો, તમે સારું સાંભળો. સગર્ભાવસ્થામાં પણ એ માતાની, એ બેનની કાળજી કેવી રીતે લેવાય છે, બહુ મહત્વનું છે. ગર્ભાધાન સંસ્કાર છે આપણે ત્યાં. મને ઘણી બહેનો, ઘણી માતાઓ બાળકને પગે લગાડવા આવે ને, 2-4 વર્ષનું થઈ ગયું હોય, પછી એમ કે આ પેટમાં હતો ને ભાઈ શ્રી, ત્યારે તમારી કથા સાંભળી, બહુ કથા સાંભળી. એ પેટમાં હતો ત્યારે અમે શિવમાલા મૂકી દેતા, એટલે એના સ્તોત્રો વાગતા રહેતા, આણે સાંભળી. એટલા માટે હજી બહુ રડતો હોય ને ત્યારે જેવા શિવમાલા વગાડીએ એટલે ચૂપ. આવી અસર એ બાળક ઉપર કેમ થાય છે? એ છોડવો, એ પ્લાન્ટ જમીનમાં હોય અને તમે કયું ખાતર આપો છો, કયું પાણી આપો છો, એની અસર એ છોડ ઉપર થાય છે કે નહીં? तुम्हारे उदर में भी कुछ पल रहा है. वो जिस नाल से, नाभि से जुड़ा हुआ है, उससे उसको पोषण तो मिलता है, लेकिन मां जो सोचती है, जो देखती है, मां जो सुनती है, उसका प्रभाव उस गर्भस्थ शिशु पर पड़ता है. આ શિવાજીનું હાલરડું ખાલી અમથું અમથું કહેવા માટે નથી લખ્યું. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. એ માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નિંદરા નાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરા નાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરા નાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી નિંદરા નાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી નિંદરા
દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને આજ ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને રહેશે નહીં રેણ ગેલુડા ખાવા મોટી ધાનની વેળા રહેશે નહીં રેણ ગેલુડા ખાવા મોટી ધાનની વેળા ધણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરા નાવે માતાજી દબાઈ ઝુલાવે શિવાજીને નિંદરા નાવે માતાજી જવાઈ ઝુલાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા નાવે શિવાજીને નિંદરા नावे। ये केवल लोक साहित्य की बात नहीं है, इस बात में तथ्य है। કારણ કે બાળક એટલે માતાના વિચાર અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ। फिर से सुनो, बालक का मतलब है माता के विचार और पिता के चारित्र्य का प्रतिबिंब। કેવું બીજ છે ને કઈ ભૂમિમાં એ વવાયું, કેવા ખાતર પાણી એને મળ્યા, કેવું વાતાવરણ એને પ્રાપ્ત થયું। મોલાત હોય ને પાક, એનો આધાર આ બધી વસ્તુ ઉપર છે। તો આ માનવ જાત રૂપી પાક ફસલ હવે આ ફળ, આ અનાજ, આ બધું એવું ઝેરી થતું જાય છે। કેમિકલ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ અને આ બધાને કારણે ઝેરી થતું જાય। તમારે અહીંયા તો હજી બધા નિયમો પડાતા હશે, અમારે ભારતમાં એવું ગાંડ પણ ચાલ્યું છે। એક તો ખેડૂતો બિચારા બહુ ભણેલા નહીં, અને એમાં પાછા અનેક ઈયળ ને જીવાત ને અંતે ના આવે એટલે બેફામ જંતુનાશક વાપરે। જંતુનાશક છાંટ્યા પછી અમુક દિવસ પછી જ એને ચૂંટવા જોઈએ, લેવા જોઈએ। એને બદલે ગાડી જાતી હોય એટલે હારવાર પહોંચી જાય। આખો એક આખો આર્ટિકલ આવ્યો હતો કે રીંગણામાં કેટલા પ્રકારથી આ ઝેર હોય છે, ટમેટામાં ખૂબ હોય, ફ્લાવર કોબીમાં તો બહુ હોય। કોબી ફ્લાવરમાં અત્યંત વધારે માત્રામાં એ ઝેર હોય છે। એટલે ધીમે ધીમે હવે ઓર્ગેનિકનો ક્રેઝ, ધોઝ હુ કેન એફોર્ડ, પૈસા થોડા વધારે થાય પણ ઓર્ગેનિક એનો એક ક્રેઝ છે। ભાઈ સ્વસ્થ રહેવું છે, હેલ્ધી રહેવું છે, વેલબિંગ, હેલ્થ, થોડા પૈસા વધારે ઓર્ગેનિક છે, અને ઓર્ગેનિક છે એનું સર્ટિફિકેટ તમારી પાસે છે। એમ અનાજ છે, ફળ છે, શાકભાજી છે, એ બધું ઓર્ગેનિક હોય એમ માણસે હવે ઓર્ગેનિક મળે, કારણ કે એવો ઝેરીલો થતો જાય ધીમે 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 ધીમે। ખરેખર ઘણાની વાણીમાં ઝેર ભર્યું હોય, ઘણાની આંખીઓમાં ઝેર ભર્યું હોય, એના વર્તનમાં ઝેર ભર્યું હોય। ઓર્ગેનિક માણસ મળે હાવ ભોળો। ગામડામાં હવે ભોળા નથી। જય શ્રી કૃષ્ણ। શહેરવાળામાં હજી થોડુંક ભોળ પણ દેખાય તો દેખાય, બાકી ઓલે પડે તો તમને ક્યારે ખાડામાં ઉતારી દે ખબર ન પડે। પેલું છે ને, એક શેઠ મોટર લઈને જતા હતા, ડ્રાઈવર હાંકતો હતો અને શેઠ પાછળ બેઠા હતા, અને એમાં એક કામ ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળ્યા અને કોઈ જગ્યાએ કાદવ કીચડ બહુ હતો એટલે એમાંથી મોટર કાઢીને ખૂપી ગઈ। તો ડ્રાઈવર જેટલું પેલું મારે, શું કહેવાય એને, લીવર આપે એટલે એક્સલરેટર દબાવે, એને અમારે લીવર મારે એમ કે લીવર।
અમારે તો ફોને મારે, કરે નહીં. ફોન માર નહીં એમ કે, અને ફોન માર. તો જેટલો પેલો દબાવે ઓર અંદર ખૂંપતી જાય કાર. છેવટે 10 મિનિટ માથાકૂટ કરી ન ગાડી નીકળી, ગાડી ફસાણી. તો થોડે દૂર 2-4 જણા ખેતરમાં કામ કરતા હતા, ત્યાં બેઠા હતા, બીડીયું પીતા હતા. શેઠે કીધું કે આ જરા એ લોકોને કહે ને મદદ કરે, કંઈક ધક્કા મારે બહાર કાઢવાનું, નહીં તો અહીંયા ફસાયા છીએ, હમણાં થોડા સમયમાં તો રાત પડશે, મુશ્કેલી થશે. એટલે પેલો ડ્રાઈવર ગયો અને ઓલા 2-4 જણા બેઠા હતા અને બીડીયું પીતા હતા અને કીધું ભાઈ આવો ને જરાક, મોટર ફસાણી છે, અમારી કાર ફસાણી છે. કે હાલો આવીએ, માણાને કામ નહીં લાગે તો કોણ લાગે. એ 4 જણા આવ્યા, એ ધક્કો મારવા લાગ્યા અને ડ્રાઈવરે 2-5 મિનિટ માથાકૂટ કરી, કાર નીકળી ગઈ. આગળ વધી એટલે શેઠે કહ્યું ડ્રાઈવરને ઊભી રાખ. શેઠે ઓલા 4 બોલાવ્યા. 4 હાથમાં 100 રૂપિયા મૂક્યા કે તમે મદદ કરી ભાઈ, થેન્ક યુ, આ લ્યો, આમ પ્રેમથી આપું છું. તો 4 જણાએ લઈ લીધા. પછી નીકળતા શેઠે પૂછ્યું ઓલા 4ને કે આમ તમારું શું કામકાજ? તો કે આ જ. દિવસ દરમિયાન ગામડું છે તો તમારા જેવા 2-4 મળી જાય એટલે દિવસના 400-500 તો પાડી લઈએ. તમે જાઓ એટલે વળી પાછું 1 ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું. અને અમારા પાણી નાખેલા કોઈક બાપ તાકાત છે કોઈની નીકળે? એમને વયા જાય, વાતમાં માલ નહીં. માણસ ક્યાં ઓર્ગેનિક રહ્યો છે? એની ભાવના કેટલી બગડતી જાય છે. બીજાનું નુકસાન એ પોતાનો લાભ. दूसरों की हानि वो मेरा लाभ, दूसरों का नुकसान वो मेरा नफा, दूसरों का अपमान उसमें मेरी पावर देखाय ने ગરિમા. બધા ડરે આપણાથી. કેટલું ઝેર ભરાતું જાય છે માણસના જીવનમાં. રામચરિત માનસમાં માનસ રોગોની ચર્ચા કરી છે એટલા માટે તુલસીદાસજી. આપણા શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા જે દુર્ગુણો છે એની ચર્ચા કરી. તમે શરીરથી સ્વસ્થ રહો, તમે માનસિક સ્વાસ્થ્યનો પણ બહુ આગ્રહ રાખો. કારણ કે મનની ચિંતા અને મનના જે ભાવો અને મનની જે બીમારી એની અસર તમારા શરીર ઉપર થશે ને થશે. એટલા માટે ચિંતા કરવાની પણ ના પાડે. બહુ ચિંતા નહીં કરો, હાલો ભગવાનમાં ભરોસો રાખો. હરિ શંકરિષ્યતિ. એટલા માટે ભજનની વાત છે, એટલા માટે ભરોસાની વાત છે, એટલા માટે વિશ્વાસની વાત. બિनु વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિनु દ્રવહી ન રામ, રામ કૃપા બિनु સપનેહુ જીવન લહ વિશ્રામ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે
श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधेरो। वल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधेरो। दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के दृढ़ चरणन केरो भरोसो, साधन और नहीं कली में, जासो होत निबेरो। साधन और नहीं कली में, जासो होत निबेरो। सूर कहा कहे दुविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के। केरो भरोसो, दृढ़ चरणन केरो। श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माही